નમસ્કાર, ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું તમારો મિત્ર દિવેશ। આજે ખબર ગુજરાતની ટીમ પહોંચી છે કાલાવાડ નગરપાલિકાની ચૂંટણી યોજાનારી છે, ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપનું અહીં શાસન છે, તો આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમીએ પોતાનું નસીબ અજમાવ્યું છે। એટલે કહી શકાય કે પૂરા ઉમેદવાર નહીં, પરંતુ 12 જેટલા ઉમેદવારો મેદાને ઉતાર્યા છે। તો ભાજપ અને કોંગ્રેસના 27 ઉમેદવારો છે। 25,000 થી પણ વધુ મતદારો છે। આ વખતે મતદારોનો મિજાજ કઈ તરફ રહેશે તે જાણવાનો પ્રયાસ કરશું અને ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપણી સાથે છે, તેમની પાસેથી જાણીએ કોંગ્રેસ છેલ્લા કેટલાય વર્ષોથી કાલાવાડ નગરપાલિકામાં સત્તાથી દૂર છે। કયા મુદ્દાઓ લઈને આ વખતે લોકો વચ્ચે જશે અને કયા મુદ્દે જીતનો આપને કેટલો વિશ્વાસ? મારું નામ મેહુલભાઈ સોજિત્રા છે। કાલાવાડ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું। હાલ કાલાવાડ નગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી છે। કાલાવાડ નગરપાલિકાના સત્તાધીશોની પહેલી જવાબદારી હોય છે કાલાવાડ નગરની જનતાને શુદ્ધ પાણી આપવું, પૂરતા પ્રમાણમાં આપવું અને સમયસર આપવું, જેમાં આ લોકો બિલકુલ નિષ્ફળ ગયા છે। કાલાવાડ શહેરની જનતાને ખબર છે 5-7 દિવસે પાણી મળે છે અને આ લોકોને પૂછે એટલે એક જ વાત કહે છે કે 27 વર્ષ અમને મત આપ્યા, પણ પબ્લિકના મત લઈને વિશ્વાસઘાત કર્યો છે ભાજપના લોકોએ અને એની સાથે છેતરપિંડી કરવામાં આવી છે। હવે લોકો જાગૃત થઈ ગયા છે, એટલે હવે ભાજપને મત આપવાના નથી। કોઈ પણ વોર્ડમાંથી ભાજપને મત મળવાના નથી। આપ જોશો જ્યારે પરિણામ આવે ત્યારે હવે ભાજપને જાકારો મળવાનો છે। એ ઉપરાંત બીજી વસ્તુ તમને કહું, છેલ્લા 2-3 વર્ષમાં કાલાવાડ નગરમાં રોડ બનાવવામાં આવ્યા। 4 મહિના 6 મહિના વધીને વર્ષ દીમાં રોડ તૂટવા માંડ્યા, બધા લોકોને ખબર છે, એમાં કોઈના કહેવાની વાત નથી। એ ઉપરાંત જે ભૂગર્ભ ગટર બનાવવામાં આવી આજથી 10 વર્ષ પહેલા કરોડો રૂપિયાના ખર્ચે લોકોના પરસેવાની કમાણીથી એ ભૂગર્ભ ગટર બનાવવામાં આવી, અને એ ભૂગર્ભ ગટરનો શું હાલ છે, અને હવે 10 વર્ષ પછી કનેક્શન દેવા નીકળ્યા છે ભાજપના લોકો, એનો મતલબ શું થાય? એ ઉપરાંત અહીંયા કલ્યાણેશ્વર મહાદેવ મંદિર જવા માટેનો પુલ છે, સામે મોટી સોસાયટી છે, વાડી વિસ્તાર એવડો મોટો આવેલો છે, ખેડૂતોને ફરીને જવું પડે છે ટ્રેક્ટરને ગાડા લઈને, છતાં પણ છેલ્લા 2 વર્ષથી કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। અને હવે ચૂંટણી આવશે એટલે ઉદ્ઘાટનો કરશે, લોકોને ભ્રમિત કરશે કે અમે વાં આમ કર્યું ને વાં આમ કર્યું। તમે 27 વર્ષ થયા છો, તો 27 વર્ષમાં તમે શું આટલું જ કરી શક્યા? અને લોકોને તમે કોઈ સુવિધાઓ આપી નથી શક્યા। એટલે અમારું કહેવાનું કાલાવાડ શહેરની જનતાને એટલું જ છે કે હવે તમે ભાજપનો ભરોસો ન કરતા, આ લોકો કોઈ તમારા કામ કરવાના નથી, અને એકવાર કોંગ્રેસને તક આપો 5 વર્ષ માટે અને કોંગ્રેસને સત્તા ઉપર લાવો। તો કાલાવાડ નગરપાલિકાની અંદર પાયાની સુવિધાઓ ન મળતી હોવાની અને ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે। છેલ્લા કેટલાય વર્ષોથી આપનું શાસન છે, આ વખતે કેટલી જીતની આશા અને ફરી શાસનમાં આવવા માટેની કઈ તૈયારીઓ? લગભગ 27 વર્ષથી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। જો લોકો અમને ન ઈચ્છતા હોય તો વારંવાર મત પણ ન આપે। વારંવાર પબ્લિકે અમને મત આપ્યા જ છે અને અમે લોકોની અપેક્ષા પરિપૂર્ણ કરવા માટેના પૂરતા પ્રયાસો કર્યા છે। કાલાવાડ શહેરના સર્વાંગી વિકાસ માટે અમે પ્રયાસો કર્યા છે। જેટલા બ્રિજની જરૂરિયાત છે બધા જ બ્રિજો અમે કર્યા છે। કોઈ ખોટા ખાતમુહૂર્ત નથી કર્યા, કોઈ ઉદ્ઘાટન નથી કર્યા, બધું નગરપાલિકામાં ઓન પેપર ચોપડે છે જ। અમને 100% 28 સીટ અમે જીતી એવો અમને પૂરતો વિશ્વાસ છે અને લોકોના મતદારો પર પણ અમને વિશ્વાસ છે। જો કોંગ્રેસના મિત્રો વાત કરતા હોય તો એમને 1 સીટ અમને બિનહરીફ થઈ જાય, તે એમને ઉમેદવાર પણ મળવા જોઈએ, તો એ પણ ઉમેદવાર નથી મળ્યા। તો ઉમેદવાર ન મળવાનું કારણ શું હોય? જે અમે સીટો જીતી રહ્યા છીએ અને સર્વાંગી વિકાસ માટે આટલા વર્ષોથી અમે પ્રયાસ કર્યા છે, બાકીના કામો જે કંઈ હશે એ પણ અમે જ પૂર્ણ કરશી। એટલે નથી કર્યું એવું પણ કાંઈ નથી અને બધું જ અમે કરી દેશે એવું પણ કાંઈ નથી, પરંતુ લોકોને જે જોઈ છે શહેરના સર્વાંગી વિકાસ માટે એ બધું જ અમે પૂર્ણ કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ અને પ્રયાસ પણ કર્યો છે અને લોકોને અમારી પર પૂરો વિશ્વાસ છે। 100% બેઠકો સાથે અમે ફરીથી નગરપાલિકાનું શાસન કરવા માટે જઈ રહ્યા છીએ। 18 તારીખે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે આપ બધા પણ જોઈ શકશો કે ભારતીય જનતા પાર્ટીનું ફરીથી ધ્વજ ફરકતો હશે નગરપાલિકા ઉપર, એવો અમને પૂર્ણ અને સંપૂર્ણ વિશ્વાસ છે। કાલાવાડ નગરપાલિકામાં અત્યારથી જે 28 બેઠકો છે તે પૈકી 1 બેઠકનું પરિણામ અત્યારથી જ આવી ગયું છે, તેમાં ભાજપને બિનહરીફ સીટ મળતા હાલ 27 બેઠકો ઉપર જે છે તે ચૂંટણીનો જંગ જામવાનો છે। ત્યારે 27 બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસની સીધી લડાઈ છે, તો આમ આદમી પાર્ટીના પણ કેટલાક ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે। જોવાનું તે રહ્યું કે મતદારોનો મિજાજ કઈ તરફ રહેશે, તે માટે ચૂંટણીના પરિણામોની રાહ જોવી રહી। દિવેશ વાયડા, ખબર ગુજરાત, કાલાવાડ, જામનગર।